ऐसे लागे लगन मेरा हो गए मगन, ऐसे लागे लगन मेरा हो गए मगन। वो तो गली गली हरी गुन गाने लगी, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली। मेरा रानी दीवानी कहाने लगी, ऐसे लागे लगन मेरा हो गई मगन। सागर में सरिता समाने लगी, राणा ने विष दिया मानो अमृत पिया। मेरा सागर में सरिता समाने लगी, दुख लाखों सहे मुख से गोविंद कहे। मेरा गोविंद गोपाल गाने लगी, वो तो गली 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 हरी गुन गाने लगी। ऐसे लागे लगन मेरा हो गए मगन, ऐसे लागे लगन मेरा हो गए मगन। वो तो गली गली हरी गुन गाने लगी, महलों में पली बन के जोगन चली। मेरा रानी दीवानी कहाने लगी, ऐसे लागे लगन मेरा हो गई मगन। ऐसे लागे लगन मेरा हो गए मगन, ऐसे लागे लगन मेरा हो गए मगन। वो तो गली गली हरी गुन गाने लगी, महलों में पली बन के जोगन चली। महलों में पली बन के जोगन चली, मेरा रानी दीवानी कहाने
ऐसे लागे लगन मेरा हो गए मगन। गोविंद गोपाल गाने लगी, ओ कोई रोके नहीं कोई टोके नहीं, मेरा गोविंद गोपाल गाने लगी। बैठे संतों के संग रंगे मोहन के रंग, मेरा प्रेमी प्रीतम को मनाने लगी। वो तो गली गली हरि गुण गाने लगी, ऐसे लागे लगन मेरा हो गई मगन। ऐसे लगन लगी, ऐसे लगन लगी, ऐसे लगन लगी, ऐसे लगन लगी, ऐसे लगन, ऐसे लगन, ऐसे ऐसे लगन राणा ने विष दिया मानो अमृत पिया, मेरा सागर में सरिता समाने लगी। ओ राणा ने विष दिया मानो अमृत पिया, मेरा सागर में सरिता समाने लगी। दुख लाखों सहे मुख से गोविंद कहे, मेरा गोविंद गोपाल गाने लगी। वो तो गली 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 हरि गुण गाने लगी, ऐसे लागे लगन मेरा हो गए मगन। ऐसे लागे लगन मेरा हो गए मगन, वो तो गली गली हरि गुण गाने लगी। महलों में पली बन के जोगन चली, मेरा रानी दीवानी कहाने लगी। ऐसे लागे लगन मेरा हो गई मगन। वंशी शोभित कर मधुर, नील जलद तन श्याम, अरुण अधर जनु बिंब फल, नयन कमल अभिराम, पूर्ण इंद्रवर विंदा मुख। બરાબર ને વરરાજાને આપણે પોખણા કરીએ, વરરાજા કરતા આપણા પ્રભુ મોટા છે અને કાયમ માટે આપણા વિસાવશાલ કોમ્યુનિટી કિટાલે સંઘની અંદર કાયમ માટે બિરાજમાન છે। તો ભગવાનને પોખણા કરી અને એ સુકન કહેવાય। શું કહેવાય? પોખણા સુકન કહેવાય। આપણે ભગવાનના 5 પોખણા કરવાના છે અને 5 પોખણામાં આપણે કંઈ પણ સારું કામ કરીએ તો કોણ જોઈએ? ના, સૌભાગ્યવતી નારી। સૌભાગ્ય કંઈ પણ સારું કામ હોય તો સૌભાગ્યવતી જોઈએ, એટલે મેરિડ વુમન જોઈએ। ઓકે, તો આપણે ભગવાનના પોખડા પણ જેને પણ
શોખ હોય આ આપણા ગામની અંદર કેટલા વર્ષ થયા દાદા? 100 વર્ષ થઈ ગયા આપણે અહીંયા ગામમાં રહેવા આવ્યાને? વધારે થઈ ગયા છે. પહેલી જ વાર આપણી પાસે પૂજનીય મૂર્તિ આવેલી છે ને આપણને આવો લાભ પહેલી વાર મળે છે તો ખૂબ ઉમળકા ભેર ઉત્સાહથી ભાઈઓ ઘી તો બોલી શકે. હા, ઘી બોલવા માંગો નહીં, તિજોરીના તાળા ખોલી નાખજો. હા, અને એમના વાઈફ હોય 5 જ બોલવાના છે. આરતી, મંગલ દીવો અને શાંતિ કળશ, આ બધાનું ઘી આપણે અત્યારના બોલી લે. ચાલો, પહેલું ઘોસરું છે. ઘોસરું પ્રભુજીને પેલું કોખણું ઘોસરું 1111 મણ, 2100 મણ, 3000 મણ, 5000 મણ. ઘોસરું બતાવો. પ્રભુજીને પેલું પોખણું એટલે કે જે છે ને ઘોસરું, એનાથી પોખણું કરવાનું હોય. એનું ઘી 5555 મણ, 6666 મણ, 7777 મણ, 10,000, 15,000 ને 15 મણ. આ પેલું પોખણું આનાથી કરવાનું છે, એને કહેવાય ઘોસરું. 20,000 ને 1 મણ, 25,000 ને 25 મણ, 27,000 ને 27 મણ, 30,000 ને 3 મણ, 33,000, 35,000, 41,141 મણ. પેલું પોખણું પ્રભુજી સુરત દાદા આપણા ગામમાં પહેલી વાર પધાર્યા પછી પેલું પોખણું ઘોસરું 45,045, 45,045 શિલિંગ મણ, 51,000 ને 51 મણ, 51,000 ને 51 મણ, 55,555 મણ, 61,161, 61,161, 61,161. પહેલું પોખણું છે પ્રભુજી આપણા કિતાલયમાં પધાર્યા પછીનું પહેલું પ્રસંગ. પહેલું પોખણું લેવાનું છે. ખાલી આવ્યા ખાલી હાથે વગાડો. સાથે સુલવ્યા લઈ જાતો. તું તો મારા રે મણ એક વાર, 75,000, 75,000 ને 75 મણ, 75,000 ને 75 મણ. જો જલ્દી બોલો નહીં તો અહીંયા જ ઊભા રહેશું 1 કલાક સુધી. 75,000 ને એવડી ભૂખ લઈ આવો ને. 75,000, હા વાંધો નહીં. 75,075 મણ એક વાર, 75,075 મણ. ટાઈમ ઇન કિતાલે 75,075 મણ. 3 વાર બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. તો બોલો આપણે. બોલ શ્રી મુનીશ્વર દાદા ભગવાન કી જય. લાભાર્થી પરિવાર લલિતાબેન ધનજી કચરા ગઢા પરિવાર, હસ્તે જતનભાઈ, વિજય અને ફેમિલી, ખૂબ અનુમોદના. 75,075 શિલિંગ. દાદા હેવી છે. લાભ તો જ મળે ને. હેવી કઈ ઉપાડીએ તો જ હેવી લાભ મળે, નહીંતર તો ફોરું કઈ ના હોય. પ્રભુજીને બીજું પોખણું, પ્રભુજીને બીજું પોખણું મુસળ. જો આનો સમજાવો મીનિંગ. આનો મુસલ આપણે દહીં ને પાણી ભેગા કરીએ તો એને વલોવા શું જોઈએ? ઝેરડું જોઈએ ને. તો જેમ દહીં ને પાણી મિક્સ થઈ જાય એમ આ સંઘ કિતાલયનો સંઘ પણ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. કોઈ પણ જાતના વાંધા વચકા પડે નહીં, બધા પોઝિટિવ રીતે આપણે આગળ વધીએ એના માટે મુસલથી આપણે આગળ વધીએ. પેલાનું એ સમજાવી દો. પેલું શું હતું?
આ આખું ઉપાડીને એમ કહેવાય ઓલું છે ને આપણે ફાર્મ હોય ફાર્મ એને અને માસી ઓલી જમીન ખોદવા માટે ચાલો આગળ વધો આ બીજું છે મુસલ 11,111 મણ 11,111 મણ પહેલું બીજું પોખણું મુસલ 11,111 મણ બીજું પોખણું બીજાનો લાભ એટલો જ છે ને ત્રીજાનો એટલો છે ને ચોથાનો એટલો છે ને પાંચમાનો એટલો જ છે પણ ફર્સ્ટ ટાઈમ થાય છે આપણા એટલે આપણે બધાય લાભ સરખો છે 25,000 ને 25 મણ 25,000 ને 25 મણ 25,000 ને 25 મણ આ છે મારી મિસ્ટેક થઈ ગઈ આ છે હા મુસલ આ છે અને ત્રીજો રવૈયો છે હા મુસલ હા બોલો ચલો ચલો 25,000 ને જલ્દી 25 મણ 25,000 ને 25 મણ એકવાર હવે નહીં થાકે હવે બેસી ગયા ભારતભાઈ જે તમારા ઇન્ડિયાથી ઉપાડી આવ્યા હવે શું થાકે આટલાકમાં નહીં પ્રભુજીને આટલી વાર ઉપાડવા મળે કોને ચાન્સ મળ્યો છે આજ મારા દેરાસરમાં મોતી ને વરસ્યા રે આજ મારા દેરાસરમાં મોતી ને વરસ્યા રે મોતી ને વરસ્યા રે એકવાર આદેશ અપાય છે પ્રભુજીનું બીજું પોખણું 25,000 ને 25 મણ બે વાર 25,000 ને 25 મણ અઢી વાર આદેશ અપાય છે મનની મનમાં રહી જશે બીજું પોખણું 25,000 ને 25 મણ પોણા 3 વાર પ્રભુજીને બીજું પોખણું 25,000 ને 25 મણ 3 વાર બોલો બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી રવૈયો નેક્સ્ટ ત્રીજું લાભાર્થી પરિવાર માતૃશ્રી અમથી બીજું પોખણું ત્રીજું રવૈયો એટલે મિક્સ કરવાનું જે સમજાયું ને ઈ આખું સંઘ એકબીજા હારે મળીને મિક્સ થઈને આગળ વધે શાસનની પ્રભાવના કરે શાસનની પ્રભાવના કરે અને ખૂબ ખૂબ આગળ વધે 21 મણ 20,000 ને 21 મણ એકવાર આનું જરાક meaning સમજાવો તો શાપ આપણે કીધું એર એન્ડ બો ના હોય બો ને એરો એ ટાઈપનું એરો જેવું છે મને બીજું બહુ ખબર નથી હવે એરો મીન્સ પ્રોટેક્શન એમ હા આજે તીરકામ જોઈ આપણું પ્રોટેક્શન કરે તો પ્રોટેક્શન સંઘને પ્રોટેક્શન મળે બીજા પોખણા ક્યાં અને 11 મણ 20,000 ને 21 મણ સોરી 20,000 ને 21 મણ દિવસમાં હા 20,000 ને 21 મણ એક વખત 20,000 ને 21 મણ બે વાર આદેશ અપાય છે 20,000 ને 21 મણ 3 વાર બોલો બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય પાંચમું સરૈયો હા સરૈયો છે પાછી બેન પ્રેમચંદ નાગપાર પરિવાર ખૂબ અનુબધના નકુરુ પાંચમું અને અંતિમ પોખણું સરૈયો સરૈયો એટલે ઓલું થાય ને મિક્સિંગ જ છે હવે કઈ મને બહુ ખબર નથી હવે આમાં સરૈયો એટલે મિક્સિંગ જ થયું પાંચમું પોખણું 11,000 ને 11 મણ 11,111 મણ 15,000 ને 15 મણ 15,000 ને 15 મણ 15,000 ને 15 મણ એકવાર છેલ્લું છે 7 પોખણા તમે 5 પોખણા અને બે પાંચ આવ્યા છે હા જો મારી બુકમાં 7 પાંચમું અને અંતિમ પોખણું 15,000 ને 15 મણ છે હવે આ બહુ 20,000 ને 20 મણ બહુ મોટા છે બહુ કલાક 20,000 ને 20 મણ તમે આ ગાજો 20,000 ને 20 મણ એકવાર પછી બદલાવ આદેશ અપાય છે મનની મનમાં રહી જશે 20,000 ને 20 મણ એકવાર
પાછળથી આગળથી પાછળથી બોલજો. પ્રભુજીને પોખવા સોહાગણા તમને કહીશ પાંચમું પોખનું 20,000 ને 20 મણ અઢીવાર. 20,000 ને 20 મણ. તિજોરી ખાલી કરો બધા. 20,000 ને 20 મણ. 3 વાર બોલો બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. ખૂબ ખૂબ અનુમોદના. હરિવાર. લીલાબેન, આમાં તો એવું ને કોણ કોની વાઈફ રડિયાત ભગવાનને બેન. પોખાવે. દીકરાઓને તો બધાય રડિયાત પોખાવશે. બેન, ભગવાનને કોણ મનસુખ પોખાવે છે? લાલ. ભાઈઓએ જ લાભ લેવાનો હતો. શાહ પરિવાર હસ્તે મનીષ એન્ડ અમિત. તો પહેલી આરતીનો લાભ 11,111 મણ. 25,525 મણ. પ્રભુજીને પહેલી આરતી 50,555 મણ. 50,555 મણ. પ્રભુજીને પહેલી આરતી આફ્ટર આપણે બિરાજમાન કર્યા પછી પહેલી આરતી ઉતારવાનું ગીત છે 50,555 મણ. 61,161 મણ. 61,161 મણ. 75,075 મણ. 1,11,111 મણ. આજ મારા તેરા શર્મા મોતી નામે વરસાવે. આજ મારા તેરા શર્મા મોતી નામે વરસાવે. મોતી નામે વરસાવે. સાવ કજા જાવે. મોતી નામે વરસાવે. સુતા સાવ કજા જાવે. આજ મારા તેરા પ્રથમ આરતીના લાભાર્થી પરિવાર લલિતાબેન ધનજી કચરા ગડા પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. 1,11,111 મણ. પ્રભુજીને મંગળ દીવો ઉતારવાનું ગીત. પ્રથમ મંગળ દીવો ઉતારવાનું ગીત 25,000 ને 25 મણ. 35,000 ને 35 મણ. 50,555 મણ. ખૂબ અનુમોદના. પ્રભુજીને મંગળ દીવો ઉતારવાનું ગીત. પ્રથમ મંગળ દીવો. પછી રોજ ઉતારશું આપણે, પણ આ પ્રથમનો લાભ અલગ જ હોય છે. પ્રભુજીને પ્રથમ મંગળ મારા ઉપર થોડું દોષ લાગે. તમારું તમે શીખવાડો છો તમારું. 55,000 ને 75 મણ. 75,000 ને 75 મણ એકવાર. 75,000 ને 75 મણ બે વાર. આદેશ આપવામાં આવે છે 75,000 ને 75 મણ 3 વાર. બોલો બોલો. ખૂબ ખૂબ અનુમોદના. લાભાર્થી પરિવાર માતૃશ્રી અમૃતબેન દેવચંદ ગોવિંદજી પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. છેલ્લો લાભ લઈને એક સાથે આપણે બધાની અનુમોદના લઈ લઈશું. છેલ્લો શાંતિ 2 જણા 4 જણા 6 જણા 8 જણા બધાને બેસવા મળશે. જેટલાને ભેગા એમાં કરીને લાભ આપણે લઈ શકે. પહેલું કપલ ની તો પછી 2 જેન્ટ્સ ની તો 2 લેડીઝ. હા, પહેલા બેસી જશે એમ. પહેલું જો હોય તો કપલ એટલે સજોડે, અને પછી જો ના હોય તો 2 ભાઈઓ, ના હોય તો 2 બહેનો, અને પછી સાથે એમની સાથે બધા લઈ શકે. આખો પરિવાર પરિવાર રહી શકે. પણ પહેલું
સજો ઓળે એ પ્રાયોરિટી છે પહેલી. સમજાય ગયું. કેમ કરીએ શાંતિ કળશ બોલો? શાંતિ કળશ કોઈ પણ જૈન અનુષ્ઠાન થાય એટલે કોઈ પણ જૈન પ્રોગ્રામ થાય ત્યારે આપણે સમાપ્તિ નિમિત્તે છેલ્લો આપણો આ પ્રોગ્રામ આખા આના પછીનો છેલ્લો પ્રોગ્રામની અંદર આ સમાપ્તિ તરીકે શાંતિ કળશ કરી અને શાંતિ એટલા માટે કે સંઘની અંદર શાંતિ ફેલાય. આપણે આ પ્રોગ્રામ કર્યો, આપણા ભગવાન આવ્યા અને આપણી સ્થાપના આપણે જે રીતે આપણે સરસ ઉત્સાહભેર ભાગ લીધો એવી જ રીતે આપણે કાયમ માટે આપણે આ પછી જે પણ આવે બધા શાંતિથી આપણા ધર્મને કર્યા રાખે, ધર્મને આગળ વધાવે અને પ્રભુની પૂજા કર્યા રાખે. એટલે શાંતિ કળશ બહુ સરસ. કુટુંબની અંદર જો એવું કહેવાય છે કે જ્યારે શાંતિ કળશ બોલાય, એનું જે મોટી શાંતિ બોલાય ત્યારે 4 દિવાલની અંદર જે કોઈ વ્યક્તિ ઊભા રહેલા હોય એ બધાના ઘરની અંદર પણ શાંતિ થાય છે. ઓકે, તો ચાલો બોલો. હમણાં જ પછી ચૈત્યવંદન કરીને છૂટું પડે. ચૈત્યવંદન કઈ છૂટવું? શાંતિ કળશ 25,000 માં 2 35,000 ને 35 મન 41,141 મન 45,000 ને 45 મન એ સાંભળો ઘી બોલો 51,000 ને 51 મન 75,000 ને 75 મન 1,11,111 મન 1,25,000 ને 125 મન 1,25,125 મન. પ્રભુજીને પહેલું શાંતિ કળશ કરવાનું ઘી અને એમાં પણ જેમ સમજાયું એમ બધા લાભ આખું પરિવાર લાભ લઈ શકે. 1,25,125 મણ 1,31,131 મણ 1,51,151 મણ 1,51,151 મણ. મનમાં રહી જશે. અહીંયા સુધી આમ પહોંચ્યા હતા આમ 1 લાખ. હા, એ તો એને તો બહુ મોટો લાભ લીધો છે. 1,51,151 મણ એક વાર, 1,51,151 મણ 2 વાર, 1,51,151 મણ 3 વાર. બોલો બોલો જોસ્તી બોલ શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. હવે છે ને તમે 5 મિનિટમાં બધી બહેનો ઘડા લઈને આવો. બાકી છે ના બોલવા દો, પછી આપણે બધાય પછી આમ ને ના અહીંયા થાપા કરવાના તમારે બધાને. નીચેથી રસો કુ ઓલો નીચે કરીને રસો હા, પછી આર કરીને સેમ નીચે રસો કુરુ કરી સ્વાહા. નીચે પાછો કરી નાખ સ્વ સેમ પાછું બીજું કરું બીજી વાર કુરુ. ના એમ નહીં. હા બરાબર છે. વાંધો Okay. નહીં. કુરુ આમાં બિંદુ છે નથી. ના તો બિંદુ નહીં કાઢી નાખ. બસ કુરુ હા હવે બરાબર છે. કુરુ હા હવે આ કુરુ કરો.
પૂરું પછી સ્વાહા. પાછું રૂજ સ્વાહા. હવે અહીંયા સ્વાહા લખી નાખો. What show was there in the book? Show was in No, but who language or that's what I was. આટલું બધું તો લખ્યું, આટલું તોય ઘણું લખ્યું. મેં તો તને ઓમ જ કીધું, ઘણું લખ્યું. સ્વાહા. બસ, વેરી નાઇસ. બોલો બોલો મુનીશો સાંઈ ભગવાન કી જય. હવે તમે ઓલો આ છે ને બેઠા છો. સોનો ઓલો જોઈન કર નાખ સો ભાઈ. હા જોઈને કરો. હવે જો થોડુંક પાણી નાખો, નમન વાળું એ જરાક નાખી મિક્સ કરો તો, જરાક ઢીલું કરો તો, પાણી નાખો એમાં થોડું, કંકુ ઢીલું કર દો. છે પાણી છે જ. હા, નમન વાળું છે. હા વાંધો નહીં લાવ ભૂખ આપો મને. શું કરું? બે થાપા કરો, બાજુ પાછળ ઓલી ગમે ત્યાં કરો, બધે કરાય. પછી સાફ કરશે મનીષભાઈ. વચ્ચોવચ કરો. વચ્ચોવચ કરો, સાઈડમાં કરો, બધા જેન્ટ્સ કરો. બસ એક કરીને ઉતરી જાઓ. હા બધા સરસ જા. અહીંયા સાઈડમાં હા સાઈડમાં કરો. આખામાં કરી શકાશે. ઉપર આવી જાઓ. હવે ધોઈયાઓ ચાલો. હિરેનભાઈ હા હું લઈ લાવો તમે આવી જાઓ આ પકડી લે પછી એમ જેનો જઈ ગયો ને આવી જાય બીજા લોકોને લેવું હા ફોલો છાપા આપી થાય તો આખો હાથ મોડવા છે. આખો હાથ. બીજા પીછે હાજી મેં કીધું ને પૂછે આપણે સાઈડમાં મેં કીધું તમે બધા એને કહો છો ને સમજતો નથી. અહીંયા નથી. હા બરોબર ટાવર લઈ લે. હવે આવી જાવ એક જણો. જીતુ આવી જા. જીતુ ના બધે જેટલા હોય જેટલા લગાડવા બે હાથ ભેગા જો ત્યાં ન ચડે ને તો અહીંથી ઊભી રહીને બસ આવી જાવ. પહોંચાઈએ નીચે હાલશે. નીચે પહોંચાઈ દો. કે સાઈડમાં ઉપર ચડાશે બાપુજી. પાછળ વિચારશે ઉપર ચડાશે નીચે. તમે આ બાજુ આવો પછી હું અહીંયા બેસે બરાબર. સાઈડમાં ઈઝી પડશે અહીંયા બસ જોજો હું માથામાં જોજો. ઉપર જરા ખા નીચે જીવા ધ્યાન રાખજો. પકડીએ હા પકડીએ હા તમને પકડો. બસ ચાલો એની બાજુમાં લગાડી દો. બારે છે કોઈ પૈસા છે ને લઈને બેઠા છે ભગવાન. કાચકો જતનભાઈને આવો એક બીજું તો બાકી નહીં છે માણસોમાં જતનભાઈ છે ખબર દીપક ના એમાં પૂજાના કપડા દીપકને પૂછી લો બારે છે. દીપકને પૂછી લો દીપક હતો પાર્થ બી છે પાર્થને કયો આવી શકે છે બધા આમાં નહીં જો હજી પૂજાના કપડા ઉપર આવી જાવ. બરાબર નથી. જોજે આ બધું સંભાળજે. આપણે પહેરતા ન હોય ને ધોતી આપણે ધોતી પહેરતા ન હોય ને કઈ વાંધો નહીં. હવે પહેરવાનું જ છે એટલે પહેરતા હો ના હોય નહીં. પહેરો છો દરરોજ. આ રોજ તો પહેરે છે. હા હવે તો નહીં પહોંચે વहाँ સુધી બેસી જા માથે. અહીંયા બેસી જા હવે ક્રોસ થઈને. હા હવે મારી દે. હા એવું બાજુમાં લાઈનમાં જ લગાડી દે. જા હા બસ બીજો હાથ માથે પકડ્યું છે. વેરી ગુડ. પૂજાના કપડા વાળા હું જાઉં જરા એક જણો. ઓય નિકોલ હા વાદી લઈ આવવાનો છે. કમ
હિયર અહીંયા આવો જલ્દી કરો ને અહીંયા આ બાજુ અહીંયા મારે બે હાથ લગાડ અહીંયા બેસી જા પ્રોપર અહીંયા બેસી જા એલા બેસી જા પછી લગાડ પછી અહીંયા થાપમાં બે આ બાજુ સાઈડમાં અહીંયા મૂકવાનું છે ઉભા રહો જાઓ અહીંયા આવી જાઓ આ બાજુ ભેગા થેમ ના ઉભો રહે. બે ભેગા થો સાથે માં બે સાથે એમ બસ ઉભો રહે છે. કપડું સતનભાઈ આ બાજુ આવી જાઓ અહીંયા લઈ લ્યો અહીંયા લઈ લ્યો અહીંયા મારી દી. આ ઉપર માર દે વાંચો વાંચાલો આવો આ છેલ્લું હવે હવે કોઈ નહીં બધા આવી ગયા હા હા છેલ્લા હા આ સરસ ગુડ કોણ બાકી છે ઓ વેરી ગુડ હા વેરી ગુડ એક્સપર્ટ છે થાપા મારવામાં જોયું ને થાપા મારવામાં એક્સપર્ટ છે પેલા કોઈ ચાંદલા લઈએ ને ત્યારે છાપા મારતા હતા આપણે. હા હવે બધું નીકળી જાય. અહીંયા સાથિયાની આગળ આ તમે બેટા. મૂકવા ઉભા રહો બોલી લઉં મંત્ર સાચી વસ્તુ શીખાઈ ગઈ ના કશો વાંધો નહીં. કરી નાખો ફરી ઉભો આ રાખો મોઢું. ચાંદલા લઈએ ત્યારે છાપા એ દીપક આવ્યો એ બાકી છે. હા એ સાઈડમાં માર દે ને વાંધો નહીં સાઈડમાં કરી લેશે હા બોલ અહીંયા મૂકો અહીંયા મૂકો શું કરવાનું ઓમ કુર્મય્ય આગચ્છય સર્વ લક્ષણ સંપન્ન કુર્મ ભૂદરણમ ક્ષમ ચૈત્યમ કર્તુમ મહી વૃક્ષે મમાંગ્નામ દાતુ મહર્ષિ ઓકે નમોરિયંદ્ર નમો અમે ચાલો કરો જમણા અંગૂઠાથી એક જ જણ કરો. ક્યાં કરવાનું આગળ લઈ આવવાનું છે આગળ અહીંયા? તો ભગવાન આવશે હા. આગળ લઈ આવ સાવ આગળ હજી આગળ બસ અને ત્યાં હા ત્યાં ધૂપ બતાવી દો દીપ કરી દો એના પર ધૂપ કરી દો ધૂપ કરી દો હવે દીપ કરી દો હા દીપ કરી દીપક. ચાલો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરી લે બસ અહીંયા મૂકી દો પાછું. એ બેટર હા ઓલી ઓલો બાજોટ મૂકી દો થાળી ઉપાડી દો લાલ કંકુની બાજોટ વચ્ચે મૂકી દો હા દીપક તો એ સાઈડમાં કરી લેશે એ સાઈડમાં કરી લેશે ચાલો ચાલો હવે બહાર ચાલો સેન્ટરમાં રાખજો તો. આ બાજુ
બધા